બોર્ડ એક્ઝામ આવી રહી છે અને હું જાણું છું કે દરેક સ્ટુડન્ટ ત્યારે ચિંતામાં છે. સિલેબસ કમ્પ્લીટ કરવું, પેપર સોલ્યુશન, ફોર્મ્યુલા, ડાયાગ્રામ્સ, બાપરે કેટલું બધું, રાઈટ? પણ ચિંતા ના કરો, હું લઈને આવી છું એવી સ્માર્ટ સ્ટડી ને રિવિઝન ટેકનિક્સ કે જે તમારા સ્ટડીને એકદમ આસાન બનાવી દેશે. હેલો, હું છું જાનવી અને લઈને આવી છું સ્માર્ટ સ્ટડી ટેકનિક. સૌપ્રથમ છે પોમોડોરો ટ્રીક, એટલે વન ટાઈપ ઓફ ટાઈમ મેનેજમેન્ટ ટ્રીક, જેમાં સૌપ્રથમ તમારે જે પણ સ્ટડી, થિયરી અથવા વિષયનું રેડી કરવાનું છે એ તમારે લેવાનું છે. આ સાથે તમારે બાજુમાં 25 મિનિટનું એક ટાઈમર મૂકી દેવાનું છે. આ 25 મિનિટ દરમિયાન તમે જે પણ ટોપિક કે વિષય સિલેક્ટ કર્યો છે એ તમારે વાંચવાનો છે અને ત્યારબાદ 5 મિનિટનો એક બ્રેક લેવાનો છે. પણ હા, આ 5 મિનિટના બ્રેકમાં નો સોશિયલ મીડિયા, નો ફોન, નો નોટિફિકેશન ચેકિંગ. તો આ થઈ તમારી એક પોમોડોરો સાયકલ. આવી 3-4 પોમોડોરો સાયકલ કન્ટિન્યુ તમારે કરવાની છે અને પછી એક લાંબો 15 મિનિટનો બ્રેક લેવાનો છે. આ 3-4 સાયકલ દરમિયાન તમે તમારા લેન્થ પ્રમાણે જે પણ થિયરી વિષય નક્કી કર્યો છે એ તમારો થઈ હશે. તો આ હતી પોમોડોરો ટ્રીક, જે તમારા રિવિઝનને ફન પણ આપે છે અને જલ્દી રિવિઝન પૂરું પણ કરે છે. બીજી છે ફિશબોલ ટેકનિક. જેમ એક બાઉલ હોય, એમાં ચીટ હોય, જે તમે ચીટ ઉપાડો એમાં જે લખ્યું એ તમારે કરવાનું હોય, બસ સેમ. પરંતુ આ ફિશબોલની અંદર હશે તમારા વિષયો, તમારા ફોર્મ્યુલાઝ અને તમારા એક થિયોરીઝ. જેમ કે મેથ્સ માટે તમે બ્લુ કલર પસંદ કરી શકો છો, સાયન્સ માટે યલો. આમ તમારા મનપસંદ પ્રમાણે કલર કોડ સિલેક્ટ કરો, એમાં નાની નાની ચીટ્સ બનાવો, ફોર્મ્યુલાની, થિયોરીઝની, ટોપિક્સની, એને બાઉલમાં મૂકી દો. રોજ એક ચીટ ઉપાડવાની, એમાં જે આવે તે તમારે કરવાનું. સપોઝ મેથ્સનો કોઈ ફોર્મ્યુલા આવ્યો છે તો એના રિલેટેડ તમે સમ્સ કરો, સાયન્સની કઈ થિયરી આવી છે તો થિયરી તમે બોલો અથવા લખો. આ રીતે તમારું રોજ એક સેલ્ફ અસેસમેન્ટ અને સેલ્ફ ક્વિઝ તૈયાર થઈ જશે. ત્રીજી છે ડિવાઇડ એન્ડ રૂલ ટેકનિક. એમાં તમને જે ચેપ્ટર્સ આવડે છે એને તમારે ડિવાઈડ કરવાના છે. એ ઝોન, બી ઝોન અને સી ઝોન. એ ઝોન એટલે કે જે તમને સૌથી બેસ્ટ ચેપ્ટર્સ આવડે છે, 50% વેટેજ ધરાવે છે, એવા ચેપ્ટર્સનું તમે લિસ્ટ આઉટ કરો. બી ઝોન કે જેમાં તમને ઓછા એવરેજ આવડે છે ચેપ્ટર્સ, એનું લિસ્ટ આઉટ કરો. અને સી કે જે બહુ ના બરાબર અથવા બહુ જ ઓછા આવડે છે એવા ચેપ્ટરનું લિસ્ટ બનાવો. યાદ રાખો, બધું વાંચવું જરૂરી છે પણ બધું યાદ જ રહે જરૂરી થોડી છે. માટે તમને જે આવડે છે એના પર ફોકસ કરો અને વધારે સ્કોર કવર કરો. ચોથી અને લાસ્ટ ટેકનિક છે કે ટીચ એન્ડ લર્ન વિથ ફેલો સ્ટુડન્ટ્સ, જેમાં તમારે તમારા દોસ્ત આગળ તમે જે થિયરીનું રિવિઝન કર્યું છે કહેવાનું છે અને સામે તમારો દોસ્ત પણ કહેશે, કારણ કે સાંભળેલું જલ્દી યાદ રહે છે. તો આ 4 ટેકનિક્સ અપનાવો, તમારા બોર્ડના પ્રેશરને અને ફિયરને દૂર કરો, કારણ કે કોન્ફિડન્સ અને સ્માર્ટ રિવિઝન એ જ તમારું કી છે સ્કોર કરવાનું. જો તમને પણ આ ટેકનિક્સ ગમી હોય તો તમારા મિત્ર સાથે ચોક્કસ શેર કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.